હેલો ગાઈસ, તો કેમ છો બધા મજામાં? તો ફરી સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર. તો આજે છે બુધવાર. આપણે જેમ કાલ વાત કરી હતી આગલા વિડીયોમાં કે ભાઈ આવતીકાલે બુધવાર છે તો આપણે ફૂલ ડે બ્લોગ ઉતારશું. પણ તોય આજે છે ને બપોરના વાગી ગયા છે 12 ને આપણે છે ને સવારમાં થોડોક ટાઈમ નહોતો ને કામે એવું હતું. તો કામ બામ પતાવીને જો હજી ઘરે આવીને હવે બ્લોગ અત્યારે આપણે ચાલુ કર્યો છે. તો બસ જો અત્યારે પાણી પીને ફ્રી થઈને બેઠા. તો હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો અમારે અત્યારે હજી જમવાનું બને છે ને આજને આપણે થોડુંક કામે હતું, 2-3 કામ ભેગા હતા. તો આજે આપણે હજી કામ પતાવીને જો આવીને બેઠા ફ્રેશ થઈને એટલે વિડીયો કરી દીધો સ્ટાર્ટ. તો આપણે છે ને અત્યારે બેઠા હિંચકા ખાઈએ. અમારે જમવાનું જો બને છે તો અમારે જમવાનું બનાવે છે અમારા જાનુબા. તો હું તમને બતાવી દઉં જમવાનું કેમ બનાવે છે. તમે જોઈ લો. તમે અમારે જમવાનું બનાવે જાનુબે જોઈ લ્યો. તો જમવાનું બને છે મગનું શાક ને દાળ ને ભાત ને એવું બનાવ્યું છે. બપોરના જે જો 12:30 થઈ ગયો. તો 12 ને 12:30 થઈ ગયા. 12:30 થઈ ગયા. તો હવે આપણે થોડો બ્લોગ ઉતારીએ ને પછી જમી લેશું. જમીને આજે સાવ એકદમ હવે ફ્રી છે. હવે ક્યાંય જવા નથી. કામ બધું પતી ગયું આપણું બહારનું બધું. તો બેઠા છીએ ને આમ હું તમને એક વસ્તુ બતાવું. આમ તો મારા મમ્મી બધા ફ્રી થઈને બેસી ગયા. અમે બધું કામ હતું અટાણું કરવાનું તો કરી લીધું. તો ઉપર તમને બતાવું જો અમે ફોન લઈને બેસી ગયા. એનું કામ એ પતી ગયું. હવે દવાખાને જવાનું તો એ જે દવાખાનામાં રિપોર્ટ જોઈ લીધા. મજા આવી ગઈ હે રિપોર્ટ જોઈને. દવા વગર નકામ. બાકી ખાવામાં તો કાંઈ વાંધો ન આવે. બાકી દવામાં તો મજા જ આવે. કા શું થઈ ગયું હતું? B12 ની કમી જોઈ લો. B12 ની કમી થઈ ગઈ હતી. તો ડૉક્ટરે તો કાલને 2 દિવસ ધંધે લગાડ્યા. આ રિપોર્ટ કરાવવાનો રિપોર્ટ કરાવી લીધા ને દવા આપી દીધી છે 2 મહિના. એટલે 2 મહિના હવે હકવાય. કંઈ ડૉક્ટરનો મોટો કંઈ જવો નથી. 2 મહિના આમ જોઈ લો તમે હવે. આ અમારા જાનુબેન પણ જો જમવાનું બનાવેલી હમણાં બનાવે ને આપણે બેસી જાય જમવા. બાકી વિડીયોમાં આગળ ઉતારી જો આપણે આજના ફૂલ ડે શું થાય ફૂલ ડે બધું બતાવું. સવારે મિસ્ટેક થઈ ગઈ. આપણે કંઈક કામ હતું તો આપણે કામ બધું પતાવી આવ્યા ને એમાં કંઈ તમે જોઈ નથી. શું હતું આજે? આજ સવારના નાસ્તામાં ગાંઠિયા, ફાફડા ગાંઠિયા અને જલેબી ને એવું બધું હતા છે. બુધવાર એટલે શાંતિ હોય. એટલે આમ સવારમાં છે ને કંઈ ઉપાધિ એવું હોય ને કંઈ ગમીએ તો કંઈ જવાનું ન હોય. એટલે શાંતિ આરામથી ઉઠવાનું, નાસ્તો પાણી કરીને કામ પતાવી લેવાના. બાકી તો રોજની જેમ સવાર ઉઠો, જાગો ને કામે ભાગો એના જેવું છે. જો આપણે જો હવે જમીને નવરા થઈ ગયા. હવે ના જમી ભાઈને કામ પતી ગયું. આ તો દિવસે પૂરો થઈ ગયો. કામ તમને આપણે વચ્ચે વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નથી ભાઈ, સોરી એના માટે. પણ આજનો અત્યારે જો ટાઈમ ઓવર થઈ ગયો. 10 વાગી ગયા. જમીન નવરા થયા તો પૂરું થઈ ગયું. જો અમે જાનુબેનને મોબાઈલ લઈને બેસી ગયા. અંગે જો 2 દરવાજે બેસી ગયા. નેટના બહુ ધાંધ્યા. આમ જો આ દરવાજે ને બેસી ગયા. હવે નેટ ના બહુ ધાંધ્યા છે અહીંયા. ચાર્જિંગ ભેગું નથી. આ બધી 2% સુધી એને લડી લેવામાં આવે છે. મોબાઈલનું તો પૂરું થઈ જાય આમાં. ફોન લઈ નથી દેતા એટલે આવી ન ચાલો. સિસ્ટમ આલે 5G કાર્ડ રાખીને 4G મોબાઈલ રાખીએ અને મારો ભાઈ 4G કાર્ડ રાખીને 5G ઊંધો રાખ્યો એમ છે. ફોન ને સિમ કાર્ડ બે. હા ઈ તો કીધું 5G કાર્ડ હે 4G ફોન છે તોય હાલે. હા તો એટલે દરવાજે બેવું પડે. અને આયા હે ને 5G ફોન છે ને 4G કાર્ડ છે. કેમ નથી ટેલેન્ટ રિચાર્જ 5G હાલે. તો સારું હાલો. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. મળીએ આવતીકાલે સવારે 8:30 વાગે. હા જાનું 8:30 વાગે ને 8:30 વાગે પાછો ચાલુ કરશું.
ત્યાં સુધી હવે આરામ કરીએ આપણે. આ નેટવર્ક થોડું પકડી લે ને આપણે વ્લોગે આપણે સવારે અપલોડ કરી દઈશું. બરાબર, હાલો બધાને ગુડ નાઇટ. જાનું ગુડ નાઇટ, રાધે રાધે. હાલો આવજો.